વિક્રમ સંવત 2082 કારતક વદ માસ તારીખ 20/11/2025 ગુરુવાર. વાલા ભક્તો, આજે સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામીનો અક્ષરવાસનો દિવસ છે. સ્વામીએ શ્રીહરિમાં પોતાની મનોવૃત્તિ તદ્રુપ કરીને વિક્રમ સંવત 1911 સાલ કારતક વદ અમાસ આજના દિવસે ભગવાન શ્રીહરિની સેવામાં હતા તેમ જ જોડાયા અને શરીરનો સંકોચ કર્યો. ભગવાન શ્રીહરિને વિશે અસાધારણ પ્રીતિવાળું આ તત્વ આપણે સૌ કોઈને પવિત્ર સંદેશો પોતાના જીવનથી આપે છે કે પરમાત્માએ આવો સત્સંગનો યોગ આપ્યો છે તો પ્રભુમાં પ્રીતિ એવી પ્રદાન કરજો કે ભગવાન સિવાય બધું જ તમને છૂટી જાય અને પરમાત્માના સુખ ને આનંદ સિવાય બીજું બધું જ નકારું અને પોઈઝન જેવું લાગે. આવી પ્રીતિ ભગવાનના સ્વરૂપમાં પ્રદાન કરજો, હેત કરજો. આ મહાપુરુષોએ પ્રભુને પોતાના હૈયાના હાર કરીને રાખ્યા હતા. ભજન પ્રકાશ સ્વામી કીર્તન પણ આજે આપણને પ્રેમાનંદ સ્વામીની રચિત કૃતિનું દર્શન કરાયું. હે ધર્મ કુંવર ઘનશ્યામજી, મારા પ્રાણના આધાર, નિમખ ન મેલું એવે ગણા, મારા હૈણા નહાર. એક ક્ષણ માત્ર ભગવાનની મૂર્તિ આ મહાપુરુષો વેગળી નહીં મૂકતા. પોતાની પ્રત્યેક ક્રિયામાં અને પ્રત્યેક શ્વાસે ભગવાન શ્રીહરિની મૂર્તિ પ્રધાન રાખતા મહારાજમાં હેત મહાપુરુષોને આવું અધિક નૈતિક હતું. એટલે ભગવાનનો સંબંધ કેવો બંધાયો એનો એ પ્રેમાનંદ સ્વામી પોતે જ આ પદાવલીમાં છેલ્લી પંક્તિમાં આપણને દર્શન કરાયું છે. જો આ રીતે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કરે તો ભગવાન એને કેવો વશ થઈને વર્તે છે એ બતાવ્યું. અનેક જન્મ સુધી આરાધના કરે અને તપસ્યા કરે તો પણ આ સ્વરૂપનું દર્શન સ્વપ્નમાંય થતું નથી. અને એ ભગવાન કૃપા કરીને પોતાના આવા પ્રેમી ભક્તને વશ વર્તે છે. પોતાનો અનુભવ લખે છે. સ્વામી એવું કહ્યું, અનેક જન્મને આદરે આખડલીને આગે. કેટલા જન્મ સુધી જીવું કઠિન તપસ્યાઓ કરે, આરાધના કરે, અનુષ્ઠાનો કરે, ત્યારે ભગવાન નજર સામે કદાચ દ્રષ્ટિ સામે આવે તો આવે. પણ પ્રેમાનંદ સ્વામી એમ કહે છે કે તે ભગવાન કેટલો દયાળુ છે. આર્યો ભા અલબેલડો પ્રેમાનંદ પાય લાગે. સામે જ ઊભા બોલો.
અખંડ ને અખંડ ભગવાન શ્રીહરિ આ મહાપુરુષોને, પોતાના મુક્ત પુરુષોને, પોતાના લાડગવાયા ભક્તોને અખંડ ને અખંડ પોતાનું દર્શન દાન આપે છે. કેટલો પ્રેમ ભગવાનને પોતાના ભક્ત ઉપર, કેવા ભક્તાધીન ભગવાન. સ્વામી પોતાના અનુભવ આમાં બહુ લખ્યા છે. માટે સ્વામીનો આજે આ અક્ષરવાસનો દિવસ છે. આપણે એમાંથી એ સંદેશો લઈ અને ભગવાન શ્રીહરિની મૂર્તિમાં પ્રધાન પ્રીતિ કરી અને પ્રભુનું પ્રધાન ભજન કરવા માટેના બધા જ આગ્રહી થઈએ. ખૂબ ભજન કરીએ. મહારાજને જે ભજન કરે ને એ ભક્ત બહુ હાલો. વચનામૃતમાં મારે એવું લખ્યું છે કે નારદજી જેવો ગુણવાન હોય, પણ જો ભગવાનની ભક્તિ ન હોય તો મહારાજ અમને ન ગમે. એવું આવું કાઢી નાખ્યું. ગુણવાન ગમે તેવો હોય, નારદજી જેવા એનામાં ગુણ હોય, આખા દેશનો વહીવટ કરી શકે, મેનેજ કરી શકે, આવા અનેક દેશનું મેનેજ કરી શકે, ઇન્દ્ર લોકનું મેનેજ કરી શકે, એટલો બુદ્ધિશાળી હોય. પણ જો ભગવાનની ભક્તિ ન હોય ને તો મહારાજ કે અમને ન ગમે. તો મહારાજના ગમતામાં આપણે રહેવું જોઈએ. જો શ્રીહરિના ગમતામાં રહીએ તો મહારાજ તે ભક્તને વશ થઈને વર્તે છે. માટે ભગવાન શ્રીહરિ આપણને કહે છે કે જે ભક્ત વિષયાસક્તિનો ત્યાગ કરી અને અમારી મૂર્તિની વિશે જો પ્રધાન પ્રીતિ કરે છે તો મહારાજ કે અમારું એને સર્વસ્વ બધું જ અમે આપી દઈએ છીએ. બધું સર્વસ્વ જે કંઈ અચકિંચિત ઠાકોરજીનું છે એ બધું જ ઠાકોરજી તે ભક્તને આપી દે. એવો એને પ્રેમ આપે પ્રભુ, એટલો બધો સ્નેહ આપે, એને એટલું બધું વહાલ કરે, જેણે કરીને પરમાત્માનો મળેલો પ્રેમ એના યોગ્ય કરીને જીવમાં જે કંઈ વાસનાઓ કારણ શરીરમાં હોય, બીજ નિયાય તો બધું જ બળી અને ખાખ થઈ જાય. એટલે મહાપુરુષોને ભગવાન શ્રીહરિ આવું મહા અલૌકિક દિવ્ય સુખ આપે, આનંદ આપે. મહારાજ સુરાખાચરના દરબારમાં લોયામાં બિરાજમાન છે. ત્યાં રહ્યા થકા સારા એ ભારતીય માનવ સમાજને બહુ જ અદ્ભુત સદવિચારો આપે છે. જે ભગવાન કૃષ્ણે ગીતાજીના 18 અધ્યાયોમાં વિચારો આપ્યા છે, ભગવાન વ્યાસજીએ 18,000 શ્લોકમાં જે વિચારો આપ્યા છે ભાગવતમાં, એ બધાનું દહન કરીને ભગવાન સ્વામિનારાયણે આપણને સૌ કોઈને લોયાના 18 વચનામૃતમાં બધું તત્વ આપ્યું છે. બહુ અદ્ભુત વાત છે. આપણે આજે લોયાના 5મા વચનામૃતમાં પ્રવેશ કરીએ છીએ. 4થા વચનામૃત સુધી આધારાનંદ સ્વામીની કલમના આધારે સમજવા માટેનો થોડોક આપણે પ્રયાસ કર્યો.
અને પાંચમા વચનાત્મા આપણે પ્રવેશ કરી અને શ્રી હરિએ આપણને જેવા કરવા માગે છે, જેવું ભક્તપણું આપવા માગે છે, એવા ભક્ત થવા માટેનો આપણે પ્રમાણિક પ્રયાસ કરીએ. ભોર 24મો, તરંગ 6, લોયાનો 5મો વચનામૃત. સંવત 1877ના કાર્તિક વદી અમાસને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે શુરા ભક્તના દરબારમાં મંચ ઉપર મૂકેલા પલંગ ઉપર વિરાજમાન હતા અને શ્વેત સુરવાડ પહેર્યો હતો તથા શ્વેત છીંટની શ્વેત ડગલી પહેરી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. જે હરિ વાર્તાનું કરે પાન તે જ સાચો બુદ્ધિમાન. આવ્યું? ભગવાનના ચરિત્રમાં જે પ્રીતિ કરે, ભગવાનના સ્વરૂપમાં જે પ્રીતિ કરે, પ્રભુની વાતમાં જે પ્રીતિ કરે, પ્રભુની વાતમાં જ જેને પ્રધાન રસ હોય, સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે તે સાચો બુદ્ધિમાન પુરુષ છે. શ્રી હરિએ પરમહંસો પ્રત્યે જે પ્રશ્ન કર્યા તે બધી જ બાબત એવી સ્પષ્ટ અરીસા જેવી આપણને સૌ કોઈને દેખાઈ આવે એવી વાતો મહારાજે કરી છે. જેવા સૂર્ય અને દર્પણ છે તેવા જ શ્રીહરિના પ્રશ્નો છે ને કરોડો ગ્રંથો વાંચો, સાંભળો, ભણો, પણ શ્રીહરિએ જે આપણને વાતો આપી સમજાવી છે ને એવી વાત મળવી બીજે દુર્લભ છે. આવું આપણને અમૃત ભગવાન શ્રીહરિ આપ્યું છે, એનું પાન કરતા રહીએ. અહો રાત્રિ વચનામૃતના પાઠ કર્યા કરવા. એનો અર્થ સમજાય ન સમજાય, યાદ રહે ન રહે, પણ પાઠ કર્યા કરવાના. કેમ કે મહારાજનું વાણી સ્વરૂપ છે. એનાથી અંતર શુદ્ધિ થાય, કારણ શરીર ચોખ્ખું થાય અને આત્માને પોતાનું નિજ જ્ઞાન થાય. એ આપમેળે જ્ઞાન થાય પછી આત્માને. તો વચનામૃતના પાઠ પ્રત્યેક સદગ્રસ્તો, ત્યાગી, બાયો ભાઈઓ બધાએ જેટલો સમય મળે એટલો સમય એ પાઠ કર્યા કરવા જોઈએ. ખૂબ પાઠ કરવા જોઈએ. એમાં કંટાળો નહીં, એમાં થાક નહીં. આપણને એમ થાય કે ને એક શાસ્ત્ર શું વાંચ્યા કરું, એવું કદાચ આપણને થાય તો સમજવાનું કે હજુ મહિમા સમજવામાં કે સમજાવવામાં ખામી છે. આપણને સમજાણો નથી મહિમા જોઈએ એવો. જો આપણને ભોજનનો મહિમા સમજાયો છે તો કોઈ દિવસ સંકલ્પ થાય છે કે રોજે રોજ રોટલી હું ખા કરવી, એમ રોજ રોટલી હું ખાવી, એમ થાય એવું કોઈ દિવસ? 2 દિવસ રોટલી ન હોય ને તો એ આપણને એમ થાય કે હું બરાબર ભોજનમાં જામ્યું નહીં એમ. આમાં એક વખત યાત્રામાં કહેતા ઉત્તર ભારતની ધાંગધ્રા મંદિર રહેતા હતા ને ત્યારે તે ઘણા બધા હરિભક્તો હતા. તે પછી ક્યાંક આગું પાછું થાય ને, જમવાનું બધું મેળ આવે ન આવે આવું થાય બધું. તો એકાદો ટાઈમ જો રોટલી ન મળી હોય ને તો બધા હરિભક્તો બૂમા બૂમ કરતા હોય, આજે રોટલી ન મળી તો બહુ જામ્યું નહીં કે, રોટલી વગર ન જામ્યું કે. નકરા ડાળ ભાત ને શાક અને પછી ગાંઠિયા મોહનથાળ ને, પણ રોટલી વગર ન જામ્યું.
ભગવાનની મૂર્તિમાં આપણે એવી પ્રીતિ થવી જોઈએ, અધિક ને પ્રધાન સ્નેહ પ્રભુમાં આપણને થવો જોઈએ. એક ભગવાનની મૂર્તિ સિવાય આવી વાત ક્યાંય મળતી નથી. આવી વાતનું જે પાન કરે છે તે સર્વોપરી બુદ્ધિમાન છે. જે વચનામૃતના પાઠ કર્યા જ કરે ને સમજવાનું કે આ બહુ બુદ્ધિમાન પુરુષ છે, એને સાચું પકડાયું છે. એવું કેમ? તો વચનામૃતનું અનુષ્ઠાન જે કરતો હોય ને એ મહારાજની મૂર્તિના ધ્યાન યોગમાં અખંડ રહે છે. જેટલી કલાક આપણે વચનામૃતના પાઠ કરીએ એટલી કલાકનો ધ્યાન યોગ, અને એ રીતે પાઠ કરવાના કે જે ગામનું જે પ્રકરણ ચાલતું હોય ને એને આપણે આપણી વૃત્તિએ કરીને ખેંચીને હૃદયાકાશમાં આખું ધામ મૂકી દેવાનું, અથવા તો આપણે તે ધામમાં બેસી જવાનું. ગઢપુર પ્રકરણના ચાલતા હોય તો જાણે દાદાના દરબારમાં જ આપણે લીંબતરુ નીચે મહારાજની સન્મુખ સભાની બીચમાં અનંત મુક્તોની બીચમાં જ આપણે બેઠા છીએ અને મહારાજને પરમહંસો પ્રશ્નોત્તરી કરે છે. આ ધ્યાન યોગ બહુ ઉત્તમમાં ઉત્તમ, સર્વોત્તમ, શ્રેષ્ઠ છે. અને એ પાઠ એવી રીતે કરવાનો જાણે મહારાજ પ્રશ્ન પૂછી રહ્યા છે, પરમહંસો ઉત્તર કરે છે, પરમહંસો પ્રશ્ન પૂછે છે, મહારાજ રાજી થકા એનું પ્રત્યુત્તર આપે છે. પ્રગટ ભાવે અનુષ્ઠાન કરવાનું વચનામૃતનું. આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધ્યાન યોગ છે અને આ ધ્યાનથી આત્મા અતિશય બળને પામે છે. એટલે આપણા પરમહંસોએ બધાએ કહ્યું છે આવું જે ધ્યાન કરે ને તો એના હૃદયમાં મુક્તાનંદ સ્વામી એમ કહે છે, કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, એવા તારાયુર વિશે નાથ બાસે. ભગવાન તારા આત્માને વિશે, અંતરાત્માને વિશે જેવા આમને સામને છે ને એવા તારા અંતરાત્મામાં પરમાત્મા અનુભવાય છે. એ પ્રકાશથી મૂર્તિ ઝળહળતી હોય અને હૃદયાકાશમાં એવો પ્રકાશ 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 તેજ પુંજ દેખાય. આ એની કૃપા છે ભગવાનની. પણ કોને? તો કે આ ધ્યાન યોગ જે સિદ્ધ કરે અને ધ્યાન યોગમાં જે લાગ્યો રહે એના હૃદયમાં પરમાત્મા છે ને આવો પ્રકાશ કરે છે. કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે, કરોડો સૂર્ય ચંદ્રનું તેજ ઝાંખું થાય એવો અંતરાત્મામાં પરમાત્મા પ્રકાશ કરી આપે છે. અને તે પ્રકાશને મધ્ય મહારાજ પોતે મંદ મંદ હસતા હસતા તે આત્માને પોતાની મૂર્તિનો મહાદિવ્ય અલૌકિક દર્શન દાન આપે છે. પછી મહારાજ એને ભેટે, મસ્તક ઉપર હાથ મૂકે, મહારાજ એને મોઢામાં કોળી આપીને જમાડે, પોતાના કંઠમાંથી પુષ્પની માળા લઈને તે ભક્તને પુષ્પની માળા પહેરાવે, એની છાતીમાં મહારાજ ચઢાવી આપે, એના મસ્તક ઉપર ઠાકોરજી ચઢાવી દે પોતાના ધારે. અને એટલો બધો મહારાજ એને પ્રેમ આપે, એવું સુખ આપે.
માટે વચનામૃતના પ્રત્યેકે જેટલો સમય મળે એટલો સમય, ન મળે તો સમય કાઢીને પણ, જેમ બીજી બાબતો માટે આપણે સમય કાઢી છે ને, ગપ્પા મારવા માટે, નિંદા કરવા માટે, વ્યવહાર માટે, હગાવાલા માટે, જગતો માટે, પોતાના કહેવાતા હોય એના માટે ઘણો બધો સમય કાઢે છે. એમ વચનામૃતનું અનુષ્ઠાન કરવા માટેનો સમય કાઢીને ફાળવી નહીં પણ તે અનુષ્ઠાન કરવું, તો એવું મહાદિવ્ય આત્માને સુખ આપે. ભગવાન શ્રી હરિ બહુ અતિ દયાળુ છે, અતિ કોમળ છે. અને પછી ચાહે તે તમે ઘેર બેઠા હોય તો ભલે, ગાડીમાં બેઠા હોય તો ભલે, ટ્રેનમાં જતા હોય તો ભલે, પ્લેનમાં જતા હોય તો ભલે, પણ ભગવાનની મૂર્તિ ધારો આવી રીતે પાઠ કરો વચનામૃતના. કારણ કે ગાડી આંકનારો ગાડી આંકે, આપણે શું બેઠા બેઠા કામ હતું. અરે હોલા મારવા એની કરતાં મહારાજની સાથે વાતો ન કરીએ, મહારાજને પરમહંસો આ પ્રશ્નોત્તરી કરતા હોય તો એનો આનંદ ન માણીએ આપણે. ત્યારે બીજો ત્રીજો આમ તો લેવા દેવા વિનાનો સમય ખોટો બગાડો. ભગવાનના ભક્તને તો ભગવાનની મૂર્તિના સંબંધ સિવાય એક ક્ષણ માત્ર પણ છે ને એ જુગ જુગ જેવી લાગવી જોઈએ એવું, અને બહુ કષ્ટ થવું જોઈએ એવું મહારાજે લોયાના 14માં બતાવ્યું છે. ક્યારે જ્યારે ભગવાનની મૂર્તિ નથી દેખાતી ને ત્યારે મહારાજ કે અમને અતિશય કષ્ટ થાય છે, પીડા થાય જીવને. એવું ઘડીભર ભૂલી જાય ને તો એવી પીડા થાય, એવી પીડા થાય. એવા પરમહંસોના ઘણા બધા ઇતિહાસો છે. હા, એ કાંઈક ક્રિયા કરતાં કરતાં મહારાજની મૂર્તિનું વિસ્મરણ થાય ને તે મહાપુરુષો મૂર્છા ખાઈને ધરતી ઉપર ઢળી પડતા હતા. એટલું વસમું લાગતું તેને. ભગવાનની મૂર્તિ સિવાય બીજો સંકલ્પ એટલો વસમો લાગતો હતો. બીજું કોઈ રૂપ બૂપ જોવાઈ ગયું હોય ને તો એટલું વસમું લાગતું, તે મૂર્છા ખાઈ અને ધરતી ઉપર ઢળી પડતા. હા, એટલો બધો પ્રેમ છે. અને પોતે કંઈ પણ જે ક્રિયા કરતા હોય ને તો એનું અનુસંધાન નહોતું રહેતું. એ જાણે મહારાજની આમને સામને બેઠા હોય ને આવું મહાપુરુષોને અનુભવાતો. ઓલી ક્રિયા તો બધી ભૂલી જ જાય. આપણા આદિગુરુ કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામી મૂળીનું મંદિરનું બાંધકામ ચાલતું હતું અને ચૂનો પીલવા માટેની ચક્કી ચલાવતા હતા. ત્યાં હાથમાં બળદની રાસ હતી, એ પડી ગઈ અને સ્વામી હાલતા થઈ ગયા, એમને ખબર નહીં. બોલો. અને મહારાજના દર્શનની એવી લેહ લાગી, એવી લેહ લાગી તે ઠેઠ ગઢપુર પહોંચી ગયા. બોલો. તોય ખબર નહીં હોય એમને. એ ગઢપુર ઠેઠ પહોંચી ગયા અને ગઢપુરમાં મહારાજ જે આ બધા પરમહંસોને સુખ આપતા, આનંદ આપતા, ને એ ઘેલાથી સ્નાન કરીને મહારાજ આવતા હોય ગલીઓમાં, બજારોમાં, તો જાણે મહારાજ ચાલ્યા આવતા હોય ને એવું બ્રહ્માનંદ સ્વામીને એમાં દર્શન થાય. એવું એના 4 પદ સ્વામી પોતાના અનુભવના રહી જશે. એવું આપણે ક્યારેક સમય હોય ને તો એના ઉપર કથા કરશું. મસ્ત કથા છે, સ્પેશિયલી કથા કરશું. શેરી ભલી પણ સાંકળી, નગર ભલા પણ દૂર રે કેસરિયા, એકવાર ગઢપુર પધારો. એમાં સ્વામી પોતાના અનુભવ પ્રમાણે બહુ જ વર્ણન કર્યું છે. આવી પ્રીતિ મહાપુરુષોને હતી કે ચૂનો પીલવાની ચક્કી ચલાવતા હતા. એક ક્રિયા, એક કર્મનું અનુસંધાન ન રહે ને હાથમાંથી રાસ પડી જાય
અને ઠેઠ મૂળીથી ગઢપુર પહોંચી જાય તો પોતાને ખબર નહીં પાછી. દેહનું કોઈ અનુસંધાન નહીં, કોઈ ક્રિયાનું અનુસંધાન નહીં, એક મૂર્તિનું જ અનુસંધાન. આવો મહારાજની મૂર્તિની વિશે પ્રેમ હતો મહાપુરુષોને. એટલે મહારાજ કહેતા કે અમારા પરમહંસો બહુ બુદ્ધિશાળી છે, એટલે કહેતા હતા. આને મહારાજે બુદ્ધિશાળી કહ્યા. શ્રી હરિના જે પ્રશ્ન હોય છે તે તો ચિંતામણી અને કલ્પતરુ જેવા છે. અરે તેના કરતાં પણ શ્રીહરિના પ્રશ્નમાં અપાર દૈવત રહ્યું છે, તેનો કહીએ પાર આવતો નથી. સિદ્ધાનંદ સ્વામી લખે છે. એમ જ હોય ને તેથી પર જ હોય ને કેમ? તે ચિંતામણી તો માં એક સુખ આપે, જીવને વિકારો આન કરે. કલ્પતરુ પણ માં એક સુખ આપે, જીવને વિકારો આન કરે. વધુ સંપત્તિ સુખ સમૃદ્ધિ મળે એટલે જીવને વિકાર તો વધવાના, ઘટવાના થોડા. આ લોકની ધન સંપત્તિ સમૃદ્ધિ આપણને જેમ જેમ અધિક મળતી જાય તેમ તેમ રાગ બધા વધતા જવાના. તો ચિંતામણી તો એ આપે. જે હાથમાં ચિંતામણી હોય ને સંકલ્પ કરે તો પછી તરત જ એમાં એક સુખ બધું મળે ને, સંપત્તિ સમૃદ્ધિ, બીજું ખાવા પીવાનું, ઓઢવા પહેરવાનું વગેરે વગેરે. તો કલ્પતરુ પણ સતયુગમાં હતા. કલ્પતરુ એ આદિ સતયુગની વાત છે બધી. તો એ કલ્પતરુ નીચે જઈને સંકલ્પ કરે એટલે તુરત જ એ સંકલ્પ સિદ્ધ થતા ને સિદ્ધિઓ. એને જે સંકલ્પ કર્યો હોય ને બધી સમૃદ્ધિ કે પદાર્થો લઈ અને હાજરા હજુર થતી. આવો આદિ સતયુગમાં હતું. પણ એ મળ્યા પછી ભગવાનમાં પ્રીતિ થાય. આપણને એ સારામાં સારું ભોજન મળે, સ્વાદિષ્ટ સારામાં સારું. ઘણા દિવસે સરસ મજાના પીઝા કર્યા હોય અને એ ટમેટાનો સૂપ કહે ને, સોસ, એ ટમેટાનો સોસ કર્યો હોય, ચટણીની લીંબુ આપણે આંબલીની ચટણી હોય સરસ મજાની. પછી એ પીઝા હાથમાં લઈને ચટણીમાં બોરીને આપણે ખાઈએ તો મહારાજ યાદ આવે. એ રૂપ થઈ જાય. શું રૂપ થઈ જાય? પીઝા રૂપ થઈ જાય. આમ એટલે પીઝા રૂપ થઈ જાય એટલે પીઝા આને પી જાય. શું થાય? આવડો આ પીઝા રૂપ થઈ જાય ને એટલે પીઝા આને પી જાય. એટલે એ ભગવાન ભજેવો રહેવા ન દે એને. પછી માટે વિચારવું, આપણને છે ને ખબર નહીં. હવે વિઝા ને પીઝા મળે ને ત્યારે જાણે એમ થઈ ગયું કે અક્ષરધામ મળી ગયું, એવો આનંદ હોય. હા, એ અમેરિકાના વિઝા અને અમેરિકાના પીઝા બે મળે એટલે તો એને એમ થાય વાહ વાહ અમારી તપસ્યા ફળી એમ. લોકો એવું કહેવા. અને જેને વિઝા ને પીઝા ન મળ્યા હોય ને એનું મોઢું બિચારાનું છે ને હોયગલું થઈ જાય. રોતો રોતો પાછો આવે બોલો ઓફિસેથી, વિઝા ઓફિસેથી. આ બધું સુખ છે ને એ માઇક છે, નાશવંત છે, દુઃખરૂપ છે. કેમ કે બહુ પીઝા ખાવ ને એટલે અંદરના આંતરડા તમારા ખતમ કરી નાખે. નકરો મેંદો જ આવવાનો ને એમાં તો. મેંદાની કોઈ પણ આઈટમ તમે બેકરીની ખાઓ એટલે શરીરના અંદરના કોષ છે ને એને તો બહુ ડેમેજ કરે, બહુ એટલે અતિ ડેમેજ કરે. માટે ક્યારેક ક્યારેક મહિને 2 મહિને એકાદી વખત ખાતા હોય તો ઠીક છે. પણ લોકોને રોજે રોજ રાત્રે એમાંય પાછું 12 વાગ્યા પછી 11 વાગ્યા પછી જમવા જતા હોય હોટલોમાં અને આવો બધો ભારે ખોરાક ખાતા હોય બધો મેંદાની આઈટમો બધી કેટલી પ્રકારની થતી હોય ને. આમાં તો જુદું જુદું બધું શરીર બગાડે માણસ.
અને એનાથી જીવન બગડે છે અને મોક્ષ બગડે છે. નકરું શરીર બગડે છે એવું નથી. બહારના ખાણાપીણા ખાવાથી કેવળ શરીર બગડે છે અને સંપત્તિ બગડે છે એવું ન માનતા મોક્ષ પણ બગડે છે. માટે ભગવાનના ભક્તને તો ભગવાનની મૂર્તિમાં બધા રસ માણવા જોઈએ અને એવી ભગવાનમાં પ્રીતિ કરવી પડે કે બધો રસ એમાં આવે. મહારાજે વચનામૃતમાં એવું લખ્યું છે કે જેવ પંચ વિષય ભોગવતો હોય ને તો જે વિષય ભોગવતો હોય ને એ વિષયનો આનંદ આવે એને, પણ એક જ વિષયમાં પંચેય વિષયનું સુખ ન આવે. ત્યારે ભગવાનની મૂર્તિ એવી છે કે મહારાજ કે ભગવાનની મૂર્તિનું દર્શન કરે ને તો એ દર્શન માત્રે કરીને બીજા ચારેય વિષયનું સુખ એમાં આવે. શબ્દનું પણ આવે, સ્પર્શનું પણ આવે, રસનું પણ આવે અને ગંધનું પણ આવે. એવું ભગવાનનું દર્શન છે. માટે એવું પરમાત્માનું દર્શન મૂકીને ઇતર બીજા માયક જીવ જે હોય એના દર્શનમાં કોઈ દિવસ જીવે લોભાવું નહીં. ગમે તેવી રૂપવંતી નારી હોય અને પુરુષ માટે ગમે તેવી રૂપવંતી નારી ને નારી માટે ગમે તેવો રૂપવંતો પુરુષ હોય, પણ પ્રીતિ તો ભગવાનમાં પ્રધાન મને ને તમને બધાને હોવી જરૂરી ખરી. આમ કલ્પતરુઓને ચિંતામણી તેના કરતાં પણ શ્રીહરિના પ્રશ્નમાં અપાર દૈવત રહ્યું છે. તેનો કહીએ પાર આવતો નથી. એટલું દૈવત રહ્યું છે કે એ પ્રશ્નોત્તરી સાંભળે તો જીવ નિર્વિકાર થઈ જાય એવું દૈવત છે. મહારાજને પરમહંસોએ કરેલી પ્રશ્નોત્તરી વચનામૃત ગ્રંથમાં બધી ગ્રંથિત થઈ છે. એનું આપણે શ્રવણ જો મન કર્મ વચને કરીને કરીએ ખૂબ એકાગ્રતાથી મહારાજની મૂર્તિને ધારીને સાથે રાખીને તો જીવને નિર્વિકાર કરે એવું દૈવત એમાં રહેલું છે. બીજી કોઈ વાતમાં એવું દૈવત નથી. જેના હૃદયમાં મોક્ષનો અંકુર ઉદય થયો હોય તેને જ આવી બાબત દેખ્યામાં આવે છે. મોક્ષના અંકુર વિનાના જે કોઈ દેવો દૈત્યો કે મનુષ્ય સુધીના છે તે ગમે તેવા બુદ્ધિમાન હોય કે ત્રિલોકીના મોટા રાજા કહેવાતા હોય તો પણ તેને પ્રભુ પામવામાં જ્યાં સુધી બુદ્ધિ ઉપયોગ થતી નથી ત્યાં સુધી તેની બધી શક્તિ કે સંપત્તિ નિર્થક છે. ઇન્દ્ર મહારાજા પાસે ઘણી બધી સંપત્તિ, ત્રિલોકીના રાજા કહેવાય, સામર્થ્ય ઐશ્વર્ય પણ ઘણું બધું લોકલોકાંતરમાં જવું હોય તો જઈ આવી શકે, આટલું બધું જ કરવું, પણ ભગવાનમાં પ્રીતિ નહીં, ઠાકોરજીમાં સ્નેહ નહીં. એ ત્રિલોકીના રાજા ખરા પણ ભક્ત નહીં. ભાગવતજીમાં ભગવાન વ્યાસજીએ કથા લખી છે બહુ વિસ્તારથી. તો ઇન્દ્ર મહારાજાની ઘણી બધી કથાઓ લખાણી છે કે આ મને ત્રિલોકીનું રાજ્ય, ઘણી બધી ધન સંપત્તિ, તેમ છતાંય ગૌતમ મહર્ષિની પત્ની અહલ્યાનું હરણ કરવા માટે આ લોકમાં ભરતખંડમાં આવ્યા, આવી બધી કથાઓ લખાણી છે. બીજી બધી ઘણી બધી સમૃદ્ધિ હતી ને સામર્થ્ય હતું, પણ ભગવાન ભજવામાં એને ઉપયોગ એનો ન કર્યો, એ ભક્ત ન થયા. અને ગોપીઓ ભલે કાંઈ નહોતી ભણી અને ઘર કામ જ કરતી હતી, વાસીદા કરતી હતી, ગાયો દોતી, વલોણા કરતી, પાણી ભરવા જતી, રસોઈ કરતી,
આ વગેરે વગેરે ઘરકામ કરતી, પણ ભગવાનની ભક્તિ એને પ્રધાન કરી હતી. પ્રભુમાં પ્રીતિ સ્નેહ પ્રધાન હતો. તો ભગવાન શ્રીહરિ એમ કહે છે કે મોક્ષના માર્ગમાં તો ભગવાનના સ્વરૂપમાં જેને પ્રીતિ ન હોય, જેનામાં ભક્તિ ન હોય, અને એ ત્રિલોક્યનું શાસન કરતો હોય કે પ્રાપ્ત કર્યું હોય, તો એના માટે બધું જ નકામો છે. એ કંઈ સુખરૂપ નથી એને. અને એક વાત બહુ નિશ્ચિત છે આ લોકની, કે જેમ જેમ આપણને આ લોકની મોટપ મળતી જાય ને તેમ ભક્તિમાં વિઘ્ન થતા જાય. પહેલાં આપણે જે સમય ફાળવીને ધ્યાન ભજન કરતા હોય ને, એ સમય ફાળવીને ધ્યાન ભજન ન થાય. પછી મોટપ વધી જાય ને એટલે ભક્તિ ઘટતી જાય. ખટકો ન રાખે તો હવે ઘટી જાય. માટે આ લોકની મોટપ છે ને એને ઉપાધિ કહે લોકોને. એને ઉપાધિ કહે. કંઈક ડિગ્રી મળે ને એને શું કહે? એને ઉપાધિ કહે. તો આ ખરેખર ઉપાધિ જ કહેવાય એમ. એ સુખે મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન ન થવા દે, ભગવાનમાં પ્રીતિ ન થવા દે. આપણે જો રોજે નિત્ય સાગર કથા કેવા શાંત ચિત્તથી આપણે સાંભળીએ છીએ ને, તો ઘણા બધા લાય દ્વારા સાંભળતા તો હોય છે ઘણા બધા, પણ અહીંયા જેવું સુખ આવે આપણને કથા શ્રવણ કરવાનું, એવું લાય દ્વારા ન આવે. તમે શું કહો છો? પ્રગટ જે આપણે સુખ માણીએ એ વાત આખી અલગ છે ને જુદી છે. એનો આનંદ જુદો છે, સુખ જુદું છે. પણ હવે એ આ લોકને મોટપ આપણે થવા ન દે. આપણે 2-5 દિવસની શિબિર કરી હોય તો આપણે કોઈને કહીએ કે 2-5 દિવસની શિબિરનું આયોજન છે, હાલો આપણે જનમંગલ મહોત્સવ પૂરો થાય ને પછી એક શિબિરનું આયોજન તમે હરિભક્તો એવું કરો. હાલો 15 દિવસની શિબિરનું આયોજન કરો, અને એ 15 દિવસ કોઈ હરિભગતને આઘું પાછું નહીં થવાનું. મોબાઈલના ડબલા બધા એક બાજુ મૂકી દેવાના, બબલા એક બાજુ મૂકી દેવાના, અને કેવળ આપણે છે ને શિબિરમાં ધ્યાન ભજન કથા કીર્તન જ કરવાના. અને આમ તો મહારાજનો મત છે મધ્યના 22માં, કે તમે ગમે તે ઉત્સવ કરો ને પછી તમારે ગણેશ ધોળકાની રાણીઓમાં વહી જાઓ. આપણે બધા જનમંગલ મહોત્સવ પછી ગણેશ ધોળકાની રાયણુમાં જવાનું કંઈક વિચારો જો. અને એ પછી ભગવાન પરાયણ 15 દિવસ ધોન કીર્તન કરવાના, ભજન કરવાનું, ધ્યાન કરવાનું, સત્સંગ કરવાનો, પ્રશ્નોત્તરી કરવાની, અને આખો દિવસ એ કરવાનું. ભોજન બધું સાદું, રોટલી દાળ ભાત શાક સિવાય કંઈ નહીં. આપણે શું કરી ખબર હે? પહેલાં એવું નક્કી કર્યું કે આપણે શિબિરમાં છે ને સાદું જ ભોજન કરવું. પછી જ્યારે શિબિર કરવા જાય ને ત્યાં પછી મિટિંગો થાય પછી કે સાદું ભોજન તો ન હાલે, બપોરે એક વખત તો જોઈ મિષ્ટાન એમ. તો એક જણો કે હવે મિષ્ટાન કરી છે તો ભેળું હવે ભૈયાનું કરવાના આયોજન હવે હું હવે એમાં તો જામે કે શિબિર નગર જામે નહીં કે એમ કરી અને મેનું છે ને એવું વધારી દે ને તે આવતું એને એ બધું કરી મૂકે પાછું. ઓલું બધું હાવ ઉડાડી જ દે સાદું ભોજન તો. ખરેખર કરવા જેવું તો એ છે એ સમૂહમાં આપણે બધા જ 15 દિવસ ભેળા રહીએ કે 20 દિવસ કે મહિનો કે 2 મહિના કે 6 મહિના કે 12 મહિના, હવે આગળ નહીં વધુ એથી. એ આનંદ કેવો આવે કહો. અને સમૂહમાં બધા જ વચનામૃતના પાઠ કરતા હોય, કલાક વચનામૃતના પાઠ કરવાના, પછી અડધી કલાક શિક્ષાપત્રીના પાઠ કરવાના,
પછી એ ભજન પ્રકાશ સ્વામી ને પરેશ ભગત ને આ બધા કીર્તન આપણને શ્રવણ કરાવે. પછી જુદા જુદા સંતો હરિભક્તો કથા વાર્તા કરે, પ્રશ્નોત્તરી કરી, પછી ધ્યાન કરવાનું, પછી મંત્ર જપ કરવાના. આ રીતે આખો દિવસ કરવાનું. ધર્મદેવને ભક્તિ માતા વૃંદાવનમાં શ્રી હરિ યાગ કરવા માટે ગયા હતા અને એમને આ બધું અનુષ્ઠાન ત્યાં કર્યું હતું વૃંદાવનમાં. તે એ અનુષ્ઠાનથી ભગવાન રાજી થયા, પ્રસન્ન થયા, તે દર્શન આપ્યા પ્રગટ ધર્મદેવ ભક્તિ માતા બધા ઋષિઓને. હું તમારા ઉપર ખૂબ પ્રસન્ન થયું, કેમ કે તમે આવું અનુષ્ઠાન કર્યું છે. તો આ અનુષ્ઠાનથી હું પ્રસન્ન થયો છું, માંગો. બધા તો ભગવાનના ખરેખરા ભક્તો હતા, એટલે એને કે આ લોકની કંઈ જરૂર હતી નહીં, એટલે કંઈ માગ્યું નહીં. પણ ભગવાને પછી વરદાન આપ્યું ઠાકોરજી કે હું તમારે ત્યાં પ્રગટ થઉં અને દુર્વાસા ઋષિના શ્રાપથી બધાને મુક્તિ આપું અને મારી મૂર્તિનો મહાદિવ્ય આનંદને સુખ આપું. બોલો, જનમંગલ મહોત્સવ પછી કરું છું આવું કંઈક? તમારે હરિભક્તોએ આયોજન કરવાનું અને એવી જાયગા પસંદ કરવાની કે જેમાં ભગવાન શ્રી હરિનું ધ્યાન ભજન કરવાનું, કીર્તન ભક્તિનું સુખ અને આનંદ આવે. સગવડતા દ્રષ્ટિમાં નહીં રાખવાની, જોઈ ખરી સમય પ્રમાણે, શરીર પ્રમાણે, પણ એ દ્રષ્ટિમાં નહીં રાખવાની કે આવી સગવડતા જોઈએ જ, આવું જ ભોજન જોઈએ તો જ જામે એમ. ને તરારા 15 દિવસ તો કેમ કાઢવા? આપણે ખબર છે, આમાંથી લગભગ તો તમે કોઈ નહીં હોય, છપૈયામાં 15 દિવસની શિબિર કરી હતી, વંદુના પદ ઉપર કથા કરી હતી મેં. તે નિયમ એવો રાખ્યો હતો, 3 વાગે ફરજિયાત બધાને જાગવાનું, નારાયણ સરોવરમાં સમૂહ સ્નાન કરવા જવાનું, બધાને સમૂહમાં જ પૂજા કરવાની અને એક જ ટાઈમ બપોર જમવા આપવાનું, રોટલી દાળ ભાત શાક. કોઈએ ઘીરે પત્ર નહીં લખવાનો અને ફોન નહીં કરવાના. આવા બધા નિયમ રાખ્યા હતા. 15 દિવસની શિબિર કરી હતી છપૈયામાં. એ 15 દિવસમાં 5 પદ ઉપર કથા થઈ, 3 પદ બાકી રહી ગયા, તો હજી બાકી રહી ગયા. બોલો. પછી એ વખતે નક્કી કર્યું કે આપણે 3 પદની કથા ક્યાંય કરી, 5-7 દિવસની શિબિર કરીને, પણ પછી થયું નહીં. આનંદ ને સુખ જુદું આવે એનું. આપણે નર્મદાના કિનારે કરી હતી, ખબર ને શિબિર? કેટલી હતી? 7 દિવસની હતી, કેટલી હતી? એમ કંઈક હતી. એ આનંદ, એ સુખ કંઈક જુદો. એમાં નર્મદાના એ પટાંગણામાં, એ રેતીમાં બધા ભક્તોને જુદા જુદા બધા ધ્યાનમાં બેસાડ્યા હતા અને ત્યાં રસોઈ કરીને ત્યાં પંક્તિ કરી હતી. નર્મદા નદીની એ રેતીમાં, અને બધાને જુદા બેહારી અને ધ્યાનમાં બેસાડે, જાણે ઋષિ મુનિઓ હિમાચલ પ્રદેશમાં આરાધના કરતા હોય ને એવું અલૌકિક દર્શન થાય. હા, એવો આનંદ આવે, એવું સુખ આવે. બોલો, કરશું આવું કંઈક આપણે જનમંગલ મહોત્સવ પછી? ગણેશ ધોળકાની રાયણું જઈશું, જગતને, શરીરને બધાને ભૂલવા માટે. બધા ટાઢા થઈ ગયા, ઠરી ગયા બધા. હજી તો એટલી બધી ટાઈટ શરૂ નથી થઈ, તોય ઠરી ગયા. કઈ અવાજ ન આવ્યો ઠામ કોઈ. તમારે આયોજન કરવાનું છે ને મારે ક્યાં કરવાનું છે? મેં ન કીધું, તમે બધા હરિભક્તો ભેળા મળીને આયોજન કરો. અહીં તો બધા મફત લાલ છીએ અમે તો બધા. ખરેખર એક અંગવાળા
એક રુચિવાળા. અને એમાં રજોગુણી તો એકેય ન નાખો, હાલવો જ નહીં. રજોગુણી હરિભગત ન જોઈએ, કંઈ સાધુય ન જોઈ, બાયોય ન જોઈ, રજોગુણી નહીં, સત્વગુણી બધા ભેગા થાય અને એ ભજન કરવાનો જે આનંદ આવે ને એ જુદો આવે. શું નહીતર પછી હલો આપણે બધા અમેરિકામાં કરી 20 દિવસની શિબિર, બધા અમેરિકા જઈએ. હાલો પ્રેમજીભાઈ, શું કરી થાય કે ન થાય? તો પ્રેમજીભાઈ ટાટા થઈ ગયા. સ્વામી એવું લખે છે અહીંયા કે ઇન્દ્ર જેવો થયો હોય તો પણ તેનાથી શું લાભ? આ લોકની આપણને ઇન્દ્ર મહારાજા જેવી પદવી મળી હોય તો એનાથી શું લાભ ભગવાન બોલવા સિવાય? ભગવાન બોલાડે આ લોકની બધી જ મોટપ જે કંઈ હોય તે. અને ઉપાધિ ન કરી, ઉપાધિ ઉપાધિ ને ઉપાધિ જ પછી થાય. માટે વિચારવું કેમ છે તેના માથા ઉપર લખ ચોરે છે તો લટકી જ રહી છે. કેમ છે જ્યાં સુધી જીવ સત્સંગ નથી કરતો ત્યાં સુધી તે લખ 84માં ભટકતો રહે છે. સત્સંગને આવો સર્વોત્તમ દેખાડવા માટે શ્રી હરિ મુનિઓના પ્રત્યે પ્રશ્ન કરતા હતા અને પોતે જ પૂછીને પછી તેનો યથાર્થ ઉત્તર પણ પોતે જ કરતા મહારાજ સ્વયં. કેમ છે શ્રીજી મહારાજે પૂછેલા પ્રશ્નનો ઉત્તર મોટા મોટાને પણ કરવો બહુ જ કઠણ પડે, તો પછી સામાન્ય જે હોય એની તો વાત શું કરવી. મહારાજના એવા બધા અદ્ભુત પ્રશ્નો અને પરમહંસોના પણ એટલા બધા અદ્ભુત પ્રશ્નો. આ પ્રશ્ન ઉત્તરીના માધ્યમથી મહારાજ અને આ પરમહંસો આપણે સૌ કોઈને સુસંસ્કારી બનાવવા માટેના સદવિચારો એટલા અદ્ભુત પાઠવા છે. આ વચનામૃતનો અભ્યાસ જે કરે અને એમાંથી જે પોતાને મળતું આવતું હોય એનું અમલીકરણ કરે એટલે એને ગણેશ ધોળકાની રાણીમાં જવાની જરૂર ન પડે. એને શિબિર કહેવાય, એને અખંડ મૂર્તિનું સુખ આવે, એને અખંડ મહારાજનો આનંદ આવે. વચનામૃતના આપણે પાઠ કરીએ એમાંથી આપણા અંગને, આપણી સમજણને, ઉપાસનાને, નિષ્ઠાને, આશ્રયને, જીવનને, ખામીઓને જે કંઈ અનુરૂપ થતું હોય ને એ આપણે ગ્રહણ કરીએ ને આને જ ગણેશ ધોળકાની રાણું કહેવાય. જીવને એવી પરમ શાંતિ મળે અને બધું જ વિસ્મરણ થઈ જાય ને ભૂલાઈ જવાય બધું. આ એવું આમાં તત્વ રહેલું છે. મહારાજ અને પરમહંસોએ આપણને એવું આ અમૃત આપ્યું છે, પણ એનું પાન કરવું જોઈએ. પણ ઘણી વાર જીવ છે ને એને નાના બાળક જેવી સમજણ હોય છે. તે નાના બાળકને તમે જુઓ ને તો લાકડાના ચોહણિયામાં જેવો આનંદ આવે ને એવો પેંડામાં ન આવે ને. એને ચોહણિયું જોતું હોય ને તો પછી એની મા પાસે રડતું હોય ને તો એની મા પેંડો આપે, લે પેંડો, તો ઘા કરી દો, નાખી દે, નથી જોતો મારે, મને લાકડાનું ચૂસણ્યું હોય. આ જીવની આવી બધી છે ને સ્થિતિ છે. આ લોકનું, શરીરનું, સંપત્તિનું, મોટપનું, પૂજાનું, પ્રતિષ્ઠાનું, ખાવાનું, પીવાનું, ઓઢવાનું, હરવાનું, ફરવાનું વગેરે વગેરે જે કંઈ સુખ ને પદાર્થ એ બધું જ લાકડાના ચૂસણિયા જેવું છે. બાળક એ ચૂસણિયું ચૂસે, જીભ આવી જાય, માનું દૂધ પણ પીવી ન શકે, એવી માઠી દશા થાય.
માટે વાલા ભક્તો, ભગવાન શ્રીહરિને આપણે સૌ કોઈ પ્રધાન રાખીએ અને મહારાજમાં અધિક ને અધિક પ્રીતિ એવી કરીએ. આ પરમહંસોને કેવી પ્રીતિ હતી ખબર નહીં. હવે પ્રેમાનંદ આગે ગાવે ત્યારે આવે ઓરા ઓરા ખસતા ખસતા. એને પ્રીતિ કેવી છે બોલો. ભગવાન શ્રી હરિમાં તે એ કીર્તન ભક્તિ કરતા હોય, પ્રશ્નોત્તરી કરતા હોય ને, તે મારે ઢોલિયા પર બેઠા હોય ને, તકિયાને અઠકણ દઈને તે મહારાજ ખસતા ખસતા જઈને ઢોલિયાની એ ઉપર એમનામાં આવીને બેહે બોલો. અને સમયનો સમય સુધી સંતો જે ગાન કરતા હોય તો એ ગાન શ્રવણમાં એટલા બધા મહારાજ પોતે ડૂબી જતા, ખોવાઈ જતા હોય એમાં એટલા મહારાજ. તે ક્યારેક ક્યારેક તો મહારાજ છે ને હાથમાં કરતા લઈ અને પ્રેમાનંદ સ્વામી કે દેવાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી ગાવણું કરતા હોય તો મહારાજ પોતે આમ નાચવા માંડતા કરતા લઈને. પછી શ્રી હરિને અનુસંધાન નહીં રહેતું પાછું સમયનું, કાળનું કે દેશકાળનું કાંઈ. આ એટલા બધા કીર્તન ભક્તિમાં મહારાજ છે ને પરોવાઈ જતા. આવું આ ભક્તિમાં દૈવત રહ્યું છે કે આપણને સમાધિ કરાવી દે. સમાધિનો મિનિંગ એ છે કે જગતને વિષયો ભૂલાય, દેહ ભૂલાય, દેહાત્મ બુદ્ધિ ભૂલાય, એને સમાધિ કહેવાય. સમાધિ એટલે શરીર લાકડા જેવું થઈ જાય ને આત્મા બીજા લોકમાં વયો જાય, આને સમાધિ કહેવાય એવું નથી. એટલા પૂરતી સમાધિ નથી. પણ જે પરમાત્માની મૂર્તિમાં આત્મા જ્યારે એકાકાર થઈ જાય અને પ્રભુની મૂર્તિનો આનંદ લેતા લેતા જ્યારે એને શરીરના પણ અનુસંધાન તૂટી જાય, વ્યવહારના તૂટી જાય. ઘણા બધા જ એવા બહેનોના ઇતિહાસો લખાણા છે. રસોઈ કરતા હોય ને મહારાજની મૂર્તિમાં ઊંડી વૃત્તિ જ્યારે એમાં ઉતરી જાય ત્યારે રસોઈ કામ જે કરતા હોય ને એ બધું ભૂલી જાય. તે દૂધપાક કરતા હોય તેમાં દૂધપાકમાં ખાંડના બદલે મીઠું નાખી દે, એવું કાં તો બાજરીનો લોટ નાખી દે દરેલી ખાંડ માંડીને માનીને, આવું બધું. અને પહેરવા ઓઢવાનું પણ અનુસંધાન નહીં રહેતું બોલો. આવી બધી કથાઓ બહુ લખાણી છે ગ્રંથોમાં. સત્સંગી જીવનમાં પણ પારવાર લખાણી છે. બહેનોની કથા બહુ લખાણી છે. ગોપીઓની કથાઓ ભાગવતમાં બહુ લખાણી છે કે ભગવાનના સ્વરૂપની વિશે જ્યારે એને પ્રીતિ એવી હતી અને પ્રભુમાં એવો પ્રેમ હતો તો ભગવાનની મૂર્તિનું અનુસંધાન રાખીને ક્રિયાઓ કરતાં કરતાં ક્રિયામાં વૃત્તિ તૂટી જાય અને મૂર્તિમાં વૃત્તિ ઊંડી ઉતરી જાય ત્યારે એને ખાવા પીવાનું, બેસવા ઉઠવાનું, બીજું ત્રીજું કોઈ અનુસંધાન નહીં રહેતો. અને રાત્રે સૂતા હોય તો એના સાસુ સસરા બધા સૂતા હોય, પણ તોય રાત્રે સૂતા સૂતા પછી ભણકારા વાગે તે જાગે, એ કાનો આવ્યો, કાનો આવ્યો, કાનો આવ્યો, એ ઘનશ્યામ, એ ઘનશ્યામ આવ્યો, ઘનશ્યામ આવ્યો, ઘનશ્યામ આવ્યો. એની હાવું જાગી જાય લે એલી એ અડધી રાત્રે થઈ હું બરાડા પાડે છે, અહીં ક્યાં ઘનશ્યામ હતો? ઘનશ્યામ તો એના ધર્મદેવના ભક્તિમાં તો એના મા બાપના ભવનમાં ક્યાંક ઢોયણી બોયણી મૂતો હોય છે, વિજાખાની માની રાડવું પાડે છે. પણ આને કાંઈ ખબર નહીં. એને તો મૂર્તિ મહારાજની એ ઘનશ્યામ સ્વરૂપ માએ સરસ મજાનો અચકણ સુરવાળ પહેરાવ્યા હોય, માથે ભાતીગર સરસ મજાની ટોપી પહેરાવી હોય, ગળામાં સોનાની ઉતરી હોય અને સરસ મજાના મહારાજના કાને માએ બુટિયા એવા પહેરાવ્યા હોય લટકતા, બંને હાથમાં હોનાની સરસ મજાની પહોંચ્યો હોય, 2-5 પોતાનો બાળ મિત્ર મંડળ અને ખેલતા કૂદતા આયલા આવતા હોય. એના ઘર તરફ રાત્રિના 2 વાગ્યાનો સમય હોય ને તોય એને આવું મહાદિવ્ય દર્શન ભગવાન આપતા હતા. કેમ કે એને પ્રેમ એવો હતો. એને બધું સ્વપ્ન નહીં હો, પણ સાકાર મૂર્તિ મંત એવું દર્શન અનુભવાતું હતું.
પણ હવે એને અનુભવ આવતો હોય ને એની સાસુ સસરાને કાંઈ દર્શન થતું ન હોય. હવે એને તો રાત્રિનો અંધકાર હોય, ઘરમાં બધા સૂતા હોય, આવું જ બધું અનુસંધાન હોય. એટલે એને તો પછી એમ જ થાય ને કે આ છોકરી ગાંડી થઈ જાય દીકરાની વહુ. આમનામ કરતાં કરતાં આનું મગજ હાવ ગાંડું થઈ જાય, ચસકી જાય છે, ઉપાધિ થઈ છે. આખી જિંદગી આને સાચવી કેમ અમારે? આવી બધી ઉપાધિ થતી કોને? જેને ભગવાનમાં પ્રીતિ નહોતી એને. અને જેને પ્રભુમાં પ્રીતિ હતી તો એને પ્રભુનું દર્શન આવું. ત્રણેય અવસ્થામાં ભગવાન શ્રીહરિની મૂર્તિનો આનંદ એ છપૈયા વાસીઓ બહેનો જેને જેને પ્રીતિ ઘનશ્યામમાં હતી એ બધાને આવું સુખ ને આવો આનંદ આવતો હતો. તો ખાલી છપૈયા પૂરતી વાત નથી હો. હવે બ્રહ્માનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, પણ એ પરમહંસો મહારાજની આજ્ઞા કરીને વિચરણમાં ગયા હોય અને વિચરણ કરતા હોય, કોઈ જંગલમાં રાત રોકાણા હોય, ક્યાંક સરોવર હોય તો ત્યાં રાત રોકાણા હોય, વાવ કૂવા હોય ને ત્યાં વગડામાં રાત રોકાણા હોય, અને મહારાજની મૂર્તિની સ્મૃતિ જ્યાં થાય ને ત્યાં તો મહારાજ સામે ચાલીને માણકી ઘોડી ઉપર અસવાર થઈ અને મહારાજ ચાલ્યા આવતા હોય. સંતો બધા રાત્રે પહોંચ્યા હોય વગડામાં, જ્યાં બધા હાથના ઓશિકા કરી અને પૃથ્વીના પાથરણા કરીને બધા પહોંચ્યા હોય. પણ બ્રહ્માનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને, પ્રેમાનંદ સ્વામીને, નિષ્કુળાનંદ સ્વામીને મહારાજ આવી રીતે માણકી ઘોડી ઉપર અસવાર થઈને પરમહંસોની બીચમાં વીંટળાયેલા થકા મહારાજ ચાલ્યા આવતા હોય. આવું મહા દિવ્ય અલૌકિક દર્શન મહાપુરુષોને થતું આ અવસ્થામાં. એટલે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે ચિંતામણીને કલ્પ વૃક્ષ કરતા, ઇન્દ્ર પદવી કરતા, ત્રિલોકીની પદવી કરતા પણ જેને ભક્તિ જેના જીવનમાં છે અને જેને ભક્તિ સમજાય છે અને ભગવાનમાં જેને પ્રેમ છે એ ભક્ત બધા કરતાં ત્રિલોકી કરતાં પણ શ્રેષ્ઠ છે. એ ત્રિલોકીનું જે શાસન કરતો હોય ને એને જગત ભલે મોટા માનતા હોય, પણ પરમાત્માની દ્રષ્ટિ તો એ ભક્ત મોટો છે. વાહ વાહ, મારો ભક્ત મારે વિશે કેવી પ્રીતિ રાખીને મને અખંડ ને અખંડ ધારે છે ને ભજે છે. એને પછી કાળ કર્મ ને માયા કોઈ પણ વિક્ષેપ ન કરી શકે. ચાહે એટલો પ્રયત્ન કરે ને, માયા ગમે તેવા વિષયોના પ્રલોભનો આપે ને, ખાવા પીવાના, ઓઢવા પહેરવાના, પણ એને કંઈ નજરમાં કશું આવે જ નહીં. આવે તો ઘા કરીને નાખી દે. મહારાજ એના લીખું પ્રથમના 18માં અને મધ્યના 33માં કે પદાર્થ જોરાવરીએ કરીને આવીને પ્રાપ્ત થાય, પણ પગે કરીને ઠેલી નાખીએ ત્યારે નિરાશ થાય છે. એ ભક્તને ભગવાનમાં જ્યારે પ્રધાન પ્રીતિ થાય ને ત્યારે વિષયમાં પછી એને કંઈ રસ જ ન રહે. ગમે તેવો ઓઢવા પહેરવાનો, ખાવા પીવાનો હોય, જેમ સારું ઓઢવા પહેરવાનું મળે એમ તો બહુ દુઃખી થઈ જાય, અને જેવું તેવું મળે ને ત્યારે આનંદમાં આવી જાય. શા માટે? તો સાદગીમાં જે પરમાત્માની ભક્તિ કરવા માટેનો જે આનંદ ને સુખ આવે તે રજોગુણી પદાર્થને યોગ્ય કરીને ન આવે. માટે વાલા ભક્તો, લોયાના 5મા વચરામૃતમાં આપણે પ્રવેશ કર્યો. 13મી ચોપાઈ સુધીની આપણે કથા લીધી છે. બહુ અદ્ભુત વિચારો ભગવાન શ્રીહરિ લોયાના 5મા વચરામૃતના આધારે આપણને આપે છે, આપી રહ્યા છે, આપશે. તો આવતીકાલે આપણે સૌ કોઈ 14મી ચોપાઈમાં પ્રવેશ કરશું.